જય સ્વામિનારાયણ. લાસ્ટ વખતેના વિડીયોમાં ખૂબ સારો સહકાર બધાએ આપ્યો, એ બદલ થેન્ક યુ વેરી મચ. આજે વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ હતો કે બધાને મોટિવેશનલ મળી રહે એ માટેની એક સરસ મજાની સ્ટોરી છે મારી પાસે, તો આપણે બધાની આગળ રજૂઆત કરું છું. તો પેરિસની અંદર બે યુવાનો એક રેસ્ટોરન્ટની બહાર બેઠા હતા અને સેન ફ્રાન્સિસ્કોની અંદર એ બે યુવાનો એક રેસ્ટોરન્ટની અંદર બેઠા હતા. ત્યારે એક વેટરને એમને પૂછ્યું કે આ સિટીની અંદર ટ્રાફિક કેમ બહુ છે એમ. તો એ વેટરે સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ આના બધે જેટલી પણ ગાડીઓ આવતી અને જતી છે બધી કસ્ટમરને લેવા માટે બેસી રહી છે, તો કોઈ કોમ્યુનિકેશન પ્રોપર હતું નહીં, એના કારણે બહુ જ ટ્રાફિક થાય છે એમ. તો કોણ કોને લેવા આવ્યું છે, શું છે, તમારે ટેક્સી ઓનલાઈન બુક કરાવવાનો કોઈ ચાન્સ નહોતા, તમારે કોલ કરીને ટેક્સી નોંધાવવી પડે, બધા લાઈક જગ્યા લોકેશન તમારું કહેવું પડે, બધી રીતના અનકમ્ફર્ટેબલ હતું. તો એના કારણે આ થોડું ટ્રાફિક સર્જાય છે અને આઉટ થાય છે કેમ. તો પછી બે યુવાનો એવું કીધું કે જો અમારે પસાર કરવું હોય આ શહેરની માંથી નીકળી જવું હોય તો અમારે બી આ સેમ પ્રોસેસ છે. તો એને કીધું હા સેમ છે તમારે બી એમ, કંઈ નવાઈની વાત નથી એના માટે એમ. તો કે એ બે યુવાનોનો વિચાર આવ્યો કે આપણે એવું શું કરીએ તો આ ટ્રાફિક એકદમ દૂર થઈ જાય અને લોકોને એક સ્વિચ દબાવવાથી છેક ઘર આગળ એમની કાર મળી જાય રેન્ટ ઉપર. તો એ બંને ઘેર ગયા અને બંને ઘેર જઈને વિચાર કર્યો કે આ વસ્તુ ઉપર આપણે શું વિચાર કરી શું એવું કાર્ય કરી શકીએ. એના વિશે એમને સરસ મજાનું ચિંતન કર્યું, અને ચિંતન કર્યા પછી એમને એક સરસ મજાની એપ્લિકેશનની રચના કરી અને એ એપ્લિકેશનનું નામ પડ્યું ઉબર કેબ. તો ઉબર કેબની અંદર એ લોકોએ એવું સરસ મજાનું બધું ઇન્સ્ટોલમેન્ટ કર્યું કે જેથી બધાને ઇઝી રહે એમ. શરૂમાં જ્યારે આ 2009ની અંદર આ એપ્લિકેશનનું જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ખાલી બ્લેક કલરની જે કાર આવતી એ જ એક્સેપ્ટ કરતા હતા, પણ ધીરે ધીરે એની અંદર કોઈ પણ એ એપ્લિકેશનનો ઉપયોગ કરી પૈસા કમાઈ શકે છે. આજે જોતજોતાની અંદર એની મિનિમમ 4,30 કરોડની કંપની થઈ ગઈ છે. તો આપ વિચાર કરો 2009થી 2025 સુધીમાં કેટલા કરોડ રૂપિયા એમને ગ્રોથ કર્યો. તો જો આપણે ધારીએ તો લાઈફની અંદર ઘણું બધું થઈ શકે છે એમ, એવું નથી કે ના થાય એમ. પણ એના માટે ચિંતા નહીં, આપણે ચિંતન કરવાની જરૂર છે. તો ચિંતન બેસીને લોકોએ કર્યું તો આ એપ્લિકેશનની રચના થઈ. એ પોતે કમાયા, બીજા લોકોને કમાવાનો ચાન્સ આપ્યો, અને જે લોકો આની અંદર ઇન્વોલ્વ થયા એ બધા કમાઈ શકે છે અત્યારે. એના પછી ઉબેર ઇટ્સ બહાર પડ્યું ને પછી ધીમે ધીમે અલગ રીતના બધી લાઈક ફંક્શન ઓપન થયા અને બધા કમાઈ શક્યા. તો ઘણું બધું આપણા જીવનમાં શીખવા મળે છે. તો આપણે ખોટો ટાઈમ ફેસબુક, ઇન્સ્ટા યા યુટ્યુબમાં વેસ્ટ કરવો એના કરતાં બેટર છે કે આપણે એવું કંઈક વિચારી શકીએ છીએ જેથી આપણી સાઈડ ઇન્કમ થાય અને જેથી કરીને આપણે એવું કંઈક આપણા પોતાના માટે કરી શકીએ. ને એવું શું કરીએ કે આપણે કમાયા પછી બીજા લોકોને બી આપણે કમાવાનો ચાન્સ આપી શકીએ. તો ઘણા બધા ઓપ્શન છે આપણી જોડે. તો તમે ઇન્ટરનેટનો સદુપયોગ કરો, એ મારી ખાસ રિક્વેસ્ટ વિનંતી છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.